ઓમ નમઃ સિદ્ધેવ્ય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવસાવણમ મોક્ષમાર્ગસ્ય નેતારમ બેતારમ કર્મભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનમ વંદે તદ્ગુણલબ્ધયે નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદિતુ સર્વસિદ્ધે ધ્રુવમચલં રોવં ગંધિપત્તે બોચ્છામિ સમય પાવણ મીણમો સુદ કેવલી ભણિદમ. વર્તમાન કાળના ભરત ક્ષેત્રના મહાન આચાર્ય શ્રી કુંકુન આચાર્યદેવ રચિત ગ્રંથાધિરાજ સમયસાર બિરાજમાન છે. આપણે તેના પહેલો જે પૂર્વરંગ અધિકાર છે એની 19મી ગાથા છે, એનું સ્વાધ્યાય કરીશું. સમયસાર ગ્રંથમાં 52 નંબરનું પેજ છે, એ આપણે ખોલીશું. એમાં નીચે ગાથા છે અને ગાથાની ઉપર 2 લાઈનનો ઉપોદ્ઘાત લખ્યો છે. આપણે એ ઉપોદ્ઘાત વાંચીશું અને ઉપોદ્ઘાતને સમજીશું. ત્યારબાદ આપણે ટીકા અને ભાવાર્થ વગેરે જોઈશું. તો જો ઉપોદ્ઘાતમાં લખ્યું છે, વળી ફળી પૂછે છે કે આ આત્મા કેટલો વખત સુધી, ક્યાં સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. આમાં શું છે કે પ્રશ્ન શું છે કે આ આત્મા કેટલો વખત સુધી અથવા ક્યાં સુધી અપ્રતિબુદ્ધ છે. કાળવાચક છે. ક્યાં સુધી, જ્યાં સુધી, ત્યાં સુધી, આ બધા શબ્દો કાળને બતાવે છે. તો આ આત્મા કેટલો વખત સુધી અપ્રતિબુદ્ધ છે એ પૂછ્યું છે. તો પહેલા તો અપ્રતિબુદ્ધ એટલે શું કે અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની. જેને આત્માનું જ્ઞાન નથી એવા જીવને અજ્ઞાની કહેવાય. અહીંયા એને અપ્રતિબુદ્ધ કીધા છે. એક વાત. બીજું, વળી ફરી પૂછે છે. એમ કેમ લખ્યું કે ફરી ક્યારે આવે કે એક વાર પૂછાઈ ગયું હોય તો ફરી લખીએ. આગળ 2 વાર પૂછાઈ ગયું તો માટે વળી ફરી પછી પૂછે છે એટલે આ ત્રીજી વારનો પ્રશ્ન છે. એનો મતલબ એ છે કે આગળ જે 17-18 ગાથા પૂરી થઈ, 17-18 ગાથાની 2 ટીકા છે. એમાં જે બીજી ટીકા છે એ પણ એક વિશેષ રૂપ ટીકા છે. અમુક ગાથાની વિશેષતા હોય તો એને 2 ટીકા લખી છે અમૃતચંદ્રાચાર્ય દેવે. એવી બીજી ગાથાઓ છે. તો એમાં 17-18 ગાથા બી બતાવી અને 19મી ગાથાનો ઉપોદ્ઘાત પણ બતાવ્યો. તેવા 2 પ્રશ્નો આગળ થઈ ગયા છે. અને હવે ફરી આ ત્રીજો પ્રશ્ન મૂકે છે એટલે લખ્યું કે વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલો વખત સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. એટલે કે એમાં એક પ્રશ્ન આ પૂછ્યો અને એનો ઉત્તર કુંકુન આચાર્ય દેવે ગાથા સુધી આપ્યો. તો જો આ અજ્ઞાની જીવ છે એ અનાદિનો અજ્ઞાની છે અને અજ્ઞાનના કારણે સંસારનું પરિભ્રમણ છે અને સંસારમાં એને દુઃખ છે. તો આ જે પ્રશ્ન થાય છે એવું અજ્ઞાની છે કે જેને અજ્ઞાનના કારણે સંસાર પરિભ્રમણને દુઃખ છે એવો જેને સ્વીકાર થયો છે. હવે એને ચિંતા છે અજ્ઞાનની, અજ્ઞાન દૂર કરવાની. એટલે પૂછે છે કે આવું અજ્ઞાન ક્યાં સુધી. ખ્યાલ આવે ને? તો એને અજ્ઞાનથી સંસારને દુઃખ લાગ્યું છે. એ જીવ એવો ભવ્ય જીવ છે, એનો આ પ્રશ્ન છે. આપણે લૌકિકમાં પણ જોઈએ છે કે સામાન્ય એક અક્ષર જ્ઞાન ન હોય તો એના લીધે એના જીવનમાં કેટલી એને મુશ્કેલી પડતી હોય છે. એને કેવું ઠગાવવું પડે છે જ્ઞાન વગર, લૌકિક જ્ઞાન વગર પણ. તો એના તો ઘણા ઉદાહરણો આપણને મળી રહે છે. આપણે એ ઉદાહરણોમાં વધારે નહીં જઈએ, પણ એના ઉપરથી આપણને ખ્યાલ આવે
કે ભણતરની કેટલી કિંમત છે લૌકિકમાં બી, તો આ તો અલૌકિક માર્ગ છે. તો અલૌકિક માર્ગમાં અને અહીંયા જે પેલું અજ્ઞાન છે એ અલગ પ્રકારનું છે, એ લોકમાં કામમાં આવશે એનું જ્ઞાન કરેલું. અને આ તો જે અનંતકાળના સંસારનો અંત કરવા માટે અજ્ઞાન કામમાં આવે. તો પહેલાં સૌથી મોટું અજ્ઞાન શું છે અલૌકિક માર્ગમાં, કે જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, એ એનું સૌથી મોટું અજ્ઞાન છે. અને જે લોકો પોતાના સ્વરૂપને જાણતા નથી, તો એવા અજ્ઞાનથી આ આખો સંસાર ઊભો એમને થાય છે. એટલે કૃપાળુ શ્રીમદજી છે ને, હમણાં એમની પુણ્યતિથિ ગઈ, કારતક સુદ પૂર્ણિમાના દિવસે. એમને આત્મસિદ્ધિ શાસ્ત્રની 142 દોહા લખ્યા. પહેલા જ દોહામાં એમને આ વાત લખી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એટલે પોતાનું જે સ્વરૂપ છે એને નહીં જાણવું એ સૌથી મોટું અજ્ઞાન છે. અને એ અજ્ઞાનના કારણે જીવ અનંતકાળથી દુઃખને પામે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પણ એક લાઈન ખાસ બોલતા હતા, આવી વાત આવે તારે, અપને કો આપ ભૂલ કર હેરાન હો ગયા. તો અપને કો આપ ભૂલ કે એટલે કે આપપણું શું છે, કે પોતે શુદ્ધાત્મ સ્વરૂપ આત્મા છે એવું જાણતો નથી, અજ્ઞાન છે. એ અપને કો આપ ભૂલ કે એટલે કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ જે આત્મા છે એને જાણતો નથી. અજ્ઞાનના કારણે અનંતકાળથી આ જીવ 4 ગતિમાં રખડે છે અને પંચ પરાવર્તન કરે છે અને દુઃખને પામે છે. જો આ સંસાર પરિભ્રમણ જે છે ને અજ્ઞાનના કારણે, એનું કારણ બતાવતા પૂજ્યપાદ સ્વામી ઇષ્ટોપદેશ ગ્રંથમાં 11મી ગાથામાં લખે છે કે આ સંસારનું કારણ શું છે. તો એમને ગાથા લખી, દીર્ઘ દોર બે ખેંચતા ભમે દંડ બહુ વાર, રાગ દેશ અજ્ઞાનથી જીવ ભમે સંસાર. શું કીધું કે પેલા વલોણા આવતા ને, વલોણા, તો વલોણામાં એને એક વચ્ચે દંડ હોય અને એક દોરી બાંધેલી હોય, તો બે હાથ વડે દોરી ખેંચવામાં આવે, દોરી ખેંચવામાં આવે આમ. તો એ દંડ ક્યાં સુધી ફરે, કે જ્યાં સુધી આ એક હાથ બીજા હાથથી દોરી ખેંચવામાં આવે ત્યાં સુધી દંડ ફર્યા કરે છે. એવી રીતે જીવ સંસારમાં ક્યાં સુધી રખડે છે, કે જ્યાં સુધી રાગ દેશને અજ્ઞાન છે ત્યાં સુધી જીવ સંસારમાં રખડે છે. એટલા માટે એમને ગાથા બહુ સરળ ભાષામાં ગાથાઓ છે, બધી યોગસારની છે, ઇષ્ટોપદેશની છે, બધી એકદમ વાંચતા સમજાઈ જાય એવી છે. કે દીર્ઘ દોર બે ખેંચતા ભમે દંડ બહુ વાર, રાગ દેશ અજ્ઞાનથી જીવ ભવે સંસાર. જો આ સંસાર ને સંસારનું કારણ અજ્ઞાન છે, એ અજ્ઞાન ક્યાં સુધી રહેશે એવો અહીંયા પ્રશ્ન કર્યો છે. કે આ જીવને હવે અજ્ઞાન જોઈતું નથી, હવે એને જ્ઞાની થવું છે અને સંસાર ને સંસારના પરિભ્રમણના દુઃખનો શું કરવો છે, અંત કરવો છે. જે આ સમયસાર ગ્રંથ, જે આપણા જે પ્રાભુત્રય કહેવાય છે, પ્રવચનસાર, નિયમસારની ગાથા કરનાર અમૃતચંદ્ર આચાર્ય દેવે ગ્રંથ લખ્યો છે, એમનો મૌલિક ગ્રંથ. આ તો ટીકાઓ લખી છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય લખ્યો છે. એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એક 14 નંબરની ગાથા છે, ખૂબ અગત્યની છે. પૂજ્ય ગુરુદેવ શ્રી એને બી ખૂબ યાદ કરે છે વારંવાર. એમને આ સંસાર પરિભ્રમણનું બીજ, જેમ આ બધા વૃક્ષ થાય છે તો નીચે બીજ હોય, બીજમાંથી શું થાય છે, મોટા મોટા વૃક્ષ થાય છે. એમ સંસાર પરિભ્રમણનું બીજ શું છે એ બીજ બતાવતા આ ગાથા લખી છે અમૃતચંદ્ર આચાર્ય દેવે. કે આત્મા કર્મકૃત રાગાદી તથા શરીરાદિથી સંયુક્ત ના હોવા છતાં સંયુક્ત જેવો પ્રતિભા છે, સંયુક્ત પ્રતિભા છે. સંયુક્ત છે નહીં, કર્મકૃત રાગાદી અને શરીરાદિથી સંયુક્ત ન હોવા છતાં સંયુક્ત પ્રતિભાસ છે. આ પ્રતિભાસ એ જ સંસારનું બીજ છે. આ પ્રતિભાસ કહો, જ્ઞાન કહો, બધું મૂળતા કહો, મૂળપણું કહો, એ બધી એક જ વાત છે. એ પૂજ્યપાદ સ્વામી 8 નંબરની ગાથામાં અજ્ઞાન માટે મૂળ શબ્દ વાપર્યો છે એમને. અને ગાથા લખી એમને. એમનું એવું કેવું છે કે આ શરીર છે, ધન છે, પૈસા છે, ઘર છે, મિત્ર છે, દુશ્મન છે, એ બધા જે છે ને, પુત્ર છે, તો એ બધા પોતાથી જુદા છે, અન્ય છે. અને માને છે એમને અનન્ય છે, ભિન્ન, અને માને છે અભિન્ન. એ બે બધા વચ્ચે ભેદ છે એનો ને આત્માનો, અને એ અભેદની અનુભૂતિ કરે છે. આ ગાથા પ્રમાણે એવું આવશે આગળ. તો જે એમને ગાથા લખી, તન ધન ગર સ્ત્રી મિત્રી પુત્રાદિ સૌ અન, પરભાવોમાં મૂળ જન માને તે અનન્ય. છે અન્ય
માને છે અનન્ય. એ સૌથી મોટું એ મૂળ, પરભાવોમાં મૂળજન, પરભાવોમાં મૂળ, એ મૂળ છે, અજ્ઞાની છે કે આ છે અન્ય. તન, ધન, ઘર, સ્ત્રી, મિત્ર, હરિ, પુત્ર આદિ બધા છે પોતાથી, પોતાના આત્માથી અન્ય, અને માને છે અનન્ય. એની મૂળતા છે, એની મૂળતા છે. પંડિત દોલતરામજી છે ને આપણા, જે એની છડાડા જે છે, એ છડાડામાં પણ કીધું ને, મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભરમતવાદી. ભૂલ આપકો ભરમતવાદી. આપકો, આપ શબ્દ આવ્યો ને ફરી પૂજ્ય ગુરુદેવ શ્રીમાં આપ શબ્દ આવ્યો. પોતે જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા હોવા છતાં એને ભૂલીને ચાર ગતિનું પરિભ્રમણ કરે છે, ભમે છે, ચાર ગતિમાં ભમે. એટલે ભૂલ આપકો ભરમતવાદી. અને જ્યાં સુધી અજ્ઞાનના કારણે મોહ છે, એ મોહ જેમ દારૂ પીધેલો માણસ હોય, જ્યાં સુધી નશો છે ત્યાં સુધી એને કંઈ ભાન રહેતું નથી, એમ મોહ મહામદ પીયો અનાદિ. આ મોહનો એવો દારૂ એને પી લીધો છે કે એ બસ પરને પોતાનું માની અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. પૂજ્ય બેનશ્રી બેને આ મોહ માટે વાત લખી છે કે આ જીવને અનાદિનો મોહ છે રાઢવા જેવો છે. રાઢવો ખ્યાલ આવે ને? એક તો આપણે પતંગ ચગાવીએ એની પણ દોરી હોય, કપડાં સીવવા માટે પણ દરજી દોરો વાપરે, એ તો બહુ પતલો હોય. પણ જે કૂવામાંથી પાણી ખેંચવું હોય ને એના માટે જાડા રસ્તા વપરાય, તો એને રાઢવા શબ્દ વાપરે છે કે આ જીવને અનાદિનો આ મોહ, આ મિથ્યાત્વ રાઢવા જેવું છે. એના કારણે એનું જ્ઞાન બધું અજ્ઞાન બની રહ્યું છે. એટલે આ સ્વ અને પરનો ભેદ જ્ઞાન જ કરી શકતો નથી ભાઈ. અને જ્યાં સુધી આવું સ્વપરનું ભેદ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી મોક્ષ માર્ગમાં એને કોઈ પ્રવેશ નથી મળતો ભાઈ. એની દિશા પણ એને મળતી નથી. એટલે મોક્ષમાં પ્રકાશકમાં પંડિત પ્રવટ ટોડરમલજીએ કીધું ચોથા અધિકારમાં કે આ જીવ જે દુઃખી છે ને અનંતકાળથી, તો પ્રથમમાં પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. પણ શું કરે? જેમાં આંધળો વ્યક્તિ હોય ને, આંધળો વ્યક્તિ, ગુરુદેવ શ્રી કહે છે કે આંધળો વ્યક્તિ હોય એ અનાજ અને કાકરા જુદા કરી શકતો નથી, એને દેખાતું જ નથી કશું, કેમ કે આંધળો છે. તો આંધળો ને અજ્ઞાની બધા સરખા, કે જેમ આંધળો વ્યક્તિ અનાજને કાકરા જુદા કરી શકતો નથી, તેમ અજ્ઞાની જીવ, પોતાના આત્મ સ્વરૂપથી અજાણ એવો અજ્ઞાની જીવ સ્વ આત્મા અને પર એવા ગાથાની ભાષામાં કહીએ તો આ કર્મનો કર્મ છે, રાગાદી છે, ભાવકર્મ, એનાથી ભેદ જ્ઞાન કરી શકતો નથી. અને આ ભેદ જ્ઞાન થયા વગર અજ્ઞાની જીવના સંસાર પરિભ્રમણનો અને એનો દુઃખનો અંત આવતો નથી ભાઈ. તો આવું જ અજ્ઞાન જે છે એને દૂર કરવાની વાત ભવ્ય જીવે આ ગાથામાં કરી છે. એને પ્રશ્ન કર્યો, પ્રભુ આ અજ્ઞાન કેટલો સમય સુધી રહેશે, અથવા ક્યાં સુધી રહેશે, કેમ અજ્ઞાન છે, ક્યાં સુધી રહેશે, એ પ્રકારનો પ્રશ્ન કર્યો છે. કુનકુન આચાર્ય દેવે 19મી ગાથામાં એનો ઉત્તર આપ્યો છે. કુનકુન આચાર્ય દેવ પ્રાકૃત ગાથામાં લખ્યો સમયસાર ગ્રંથ, તો આ ગાથા એમને તો પ્રાકૃતમાં લખી. આપણે પહેલા પ્રાકૃતમાં વાંચીશું, પછી એનું ગુજરાતી હરિગીત પંડિત હિંમતભાઈએ કર્યું છે, આપણે એ પણ વાંચીશું. તો ગાથાનો પાઠ કરીશું પ્રાકૃતમાં. કમ્મેનો કમ્મમ હિ અહમિધિ અહકમ ચ કમ્મમ નો કમ્મમ જાયે સા ખલુ બુદ્ધિ અપડી બુદ્ધો હવદી તાવ. ગુજરાતી હરિગીત. નો કર્મ કર્મે હું માવળી, કર્મને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. જો આ ગાથા લખી ને, નો કર્મ કર્મે હું, હુમાં વળી કર્મને નો કર્મ છે. એ બુદ્ધિ, એવી બુદ્ધિ કે નો કર્મ કર્મમાં હું છું અને હુમાં વળી કર્મને નો કર્મ છે, એવી બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. તો જ્યાં લગી ત્યાં લગી કાળવાચક આવ્યો ને, તો જો ગાથાર્થ એનો છે. ગાથાર્થ તો જો અહીંયા કર્મ નો કર્મ બે શબ્દ વાપર્યા છે. અહીંયા એક વિશેષતા છે અહીંયા કે જે ગાથાર્થ કર્યો છે ને, તો ગાથાર્થ આપણે વાંચીશું તો એમાં જે નો કર્મ છે, નો કર્મ તો રાખ્યું, એને ખાલી એટલું કીધું શરીર આદિ નો કર્મ. એનો અર્થ છે શરીર આદિ એટલે દેહ, શરીર એટલે દેહ, મન અને આ વાણી નીકળે છે ને એ નો કર્મમાં જશે. અને જે કર્મ શબ્દ છે એના બે ભાગ પાડી દીધા.
તો એક તો દ્રવ્યક્રમ લીધું અને બીજું ભાવક્રમ લીધું. તો જ્ઞાનાવરણ આદિ દ્રવ્યક્રમ અને ભાવક્રમ લખી કાઢ્યું. હવે ભાવક્રમનો આગળ ખુલાસો થશે કે જે આ રાગાદી વિભાવ ભાવ છે એ બધું શું છે? ભાવક્રમ છે. જેટલા પણ પુણ્ય પાપના પરિણામ, શુભાશુભ પરિણામ, વિકલ્પ બધા છે જે રાગરૂપ, એ બધું ભાવક્રમમાં છે. તો જો ગાથામાં કર્મનો કર્મ શબ્દ વાપર્યો અને એનું ગાથાર્થ કર્યું, એમાં થોડો વિશેષ સમજણ માટે ખુલાસો કર્યો. શું લખ્યું? કે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મ, ભાવકર્મ, જો આ કર્મમાં બે આવી ગયા, અને શરીર આદિ નો કર્મમાં આ હું છું અને હુંમાં આ કર્મ નો કર્મ છે. હું આ અને આ હું, મતલબ હવે છે બે વસ્તુ, પણ આ પ્રકારની બુદ્ધિ છે એમાં એક માને છે, બેને અભેદ માને છે કે આ હું અને હુંમાં આ કર્મ નો કર્મ છે. એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે. ને તો આ એક વિશેષતા એની ગાથાર્થમાં આટલું છૂટું પાડ્યું છે. ટીકામાં થોડું વિશેષ છૂટું પાડે છે. આપણે જોઈશું, ટીકા પણ જોઈશું આપણે. તો જો શું કે છે, આમ કહીને એક તો આ હું એટલે આ હું કહીને એક તો આત્મા રાખ્યો, અને હુંમાં વળી આ કર્મ નો કર્મ છે. મતલબ બે પાર્ટી બનાવી દીધી કે એક બાજુ આત્મા અને બીજી બાજુ આપણે હવે વિચાર કરીએ તો દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નો કર્મ, એ બધું. એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નો કર્મમાં પોતાના આત્મા સિવાય આખી બધું આવી ગઈ. દુનિયામાં કોઈ વસ્તુ બાકી ના રહી. તમે એના વિશેષતાથી વિચાર કરો તો. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીની ભાષામાં આને કહીએ તો એક બાજુ રામ, આત્મ રામ, અને એક બાજુ આખું ગામ. એટલે રામ તો આત્મ રામ પોતે છે, અને ગામમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ, નો કર્મ બધું આવી ગયું. તો જ્યાં સુધી જીવને આવી બે પાર્ટી, બે ભિન્ન ભિન્ન છે એવો ભેદ દેખાતો નથી, ત્યાં સુધી અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની છે. એટલા માટે 19 નંબરની ગાથામાં શોર્ટમાં કુંદકુન આચાર્યએ જવાબ આપી દીધું કે નો કર્મ કર્મે હુંમાં વળી કર્મ નો કર્મ છે. એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે. તો જો 19મી ગાથામાં અજ્ઞાની બતાવ્યો, એની સામે જો આગળ કર્તા કેમ અધિકારમાં જઈશું તો 75 નંબરની ગાથા છે જ્ઞાનીની છે. અહીંયા અજ્ઞાની છે લખ્યું, ત્યાં શું આવશે? જ્ઞાની આવશે. એ ગાથા આપણે વાંચીએ તો પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ત્યાં કર્તા કર્મ અધિકાર છે ને, કરવા તરફથી વાત કરી છે કે કર્મ પરિણામ, કર્મ તણું અને નો કર્મનું પરિણામ. અહીંયા કર્મ નો કર્મની વાત આવી, ત્યાં નો કર્મ કર્મની વાત આવી, પણ અહીંયા કર્મ નો કર્મ ડાયરેક્ટ લીધા. ત્યાં કર્તા કર્મ અધિકાર છે એટલે એના પરિણામ લીધા. કર્મ નો કર્મના પરિણામને જે કરતો નથી, જે થઈ રહ્યા છે એને માત્ર જાણે છે, તે આત્મા જ્ઞાની છે. અહીંયા કીધું આ આત્મા અને કર્મ નો કર્મ, આ હું અને હુંમાં વળી આ, એવી અભેદની બુદ્ધિ છે ત્યાં સુધી અપ્રતિબુદ્ધ અજ્ઞાની છે. જેમ 31 ગાથા છે ને, 31 ગાથા આજ અધિક પૂર્વ રંગની 31 ગાથા એમાં લખ્યું ને, એમાં 31મી ગાથાના ઉપોદ્ઘાતમાં ગે ગયા શંકર દોષનો પરિહાર. મતલબ ત્યાં ગાથાની અંદર, ટીકાની અંદર ગે ગયા શંકર દોષ બતાવ્યો અને પછી એનો શું કર્યો? પરિહાર કર્યો. એનો શું કર્યો? પરિહાર કર્યો. એમ પ્રશ્ન અજ્ઞાનીનો હતો તો અહીંયા અજ્ઞાની ક્યાં સુધી એ બતાવશે. અને અમૃતચંદ્ર આચાર્ય દેવ અને પંડિત જયચંદજી આગળ એ અજ્ઞાનપણું તો બતાવશે અને અજ્ઞાન દૂર કરવાનો ઉપાય જે છે, ભેદ જ્ઞાન છે, એ પણ બતાવશે. એ પણ આગળ બતાવે, એની વિધિ પણ બતાવશે. એટલે આ રીતે જો ભેદ જ્ઞાન કરવું હોય તો એ બે વસ્તુ જોઈએ. અને ભેદ જ્ઞાન થતા જ્ઞાની થાય છે જીવ, ભેદ જ્ઞાન ઉત્પન્ન થતા જ્ઞાની થાય છે. અને જ્યાં સુધી અભેદની અનુભૂતિ છે તો અજ્ઞાની છે. તો અભેદપણું માટે પણ બે વસ્તુમાં અભેદપણું કર્યું છે. આતમ રામ અને ગામ વચ્ચે શું કર્યું? અભેદપણું. તો મતલબ અહીંયા બે પાર્ટી ઊભી કરેલી છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે આ પ્રશ્નનો ટૂંકમાં એમને બે ઉત્તર આપ્યા. જો પ્રશ્ન એક હતો ઉપોદ્ઘાતમાં, કુંદકુન આચાર્ય દેવે એક ઉત્તર આપ્યો. એ જ પ્રશ્નમાં અમૃતચંદ્ર આચાર્યએ ટીકા કર્યું તો બે ઉત્તર આપ્યા. એક ઉત્તર તો એ જ આપ્યો કે આ જીવ ક્યાં સુધી અજ્ઞાની છે. તો જે કુંદકુન આચાર્ય દેવ ઉત્તર આપ્યો એ જ ઉત્તર એની અંદર આવશે. બીજો એમને શું કર્યો કે પ્રતિબુદ્ધ કેવી રીતે થાય, જ્ઞાની કેવી રીતે થાય, એ પણ એમને બતાવ્યું. તો જો આ ટીકા છે, એ ટીકાના માધ્યમથી આપણે આ ઉત્તરને જોઈએ. હે ને? તો જો ટીકા છે ને,
13 લાઈનની ટીકા છે. કેટલા લાઈનની? 13 લાઈનની ટીકા છે. પણ 13 લાઈનની ટીકા છે, પણ એકદમ આપણને સરળ થઈ જશે જરા બી. એના આપણે 3 ભાગ પાડવો પડશે. પહેલી 4 લાઈન, પછી વચ્ચેની 5 લાઈન, 9 થઈ, અને પછી બાકીની 4 લાઈન, એમ કરીને 13 લાઈન ટોટલ થશે. તો તમે 3 પાર્ટ કાઢી નાખો. હવે 3 પાર્ટમાં યાદ શું રાખીશું કે 3 પાર્ટમાં અનુભૂતિ શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો છે? અનુભૂતિ શબ્દ. અનુભૂતિ એટલે અહીંયા જ્ઞાન લેવાનું. હવે અજ્ઞાન, મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન એવી વાત હમણાં નથી. ખાલી જ્ઞાન શબ્દ લેવાનું. પછી ક્યાં કયું એપ્લાય થાય છે, કયું જ્ઞાન, એ આપણને ખબર પડી જશે. પણ અનુભૂતિ એટલે જ્ઞાન. 3 વખત અનુભૂતિ શબ્દ વાપર્યો. જે 13 લાઈન છે એમાં 3 વખત વાપર્યો. એની અંદર પહેલી જે 4 લાઈન છે એ દ્રષ્ટાંત માટે લખી છે. શાના માટે? દ્રષ્ટાંત. જો તમે સમજો કે આ ટીકા આખી વાંચીશું ને તો પહેલી 4 લાઈન છે, પછી 5 લાઈન છે, પછી 4 લાઈન છે. 2 દ્રષ્ટાંત આવશે. પહેલું દ્રષ્ટાંત ઘડાનું આવશે. શાનું આવશે? ઘડાની વાત આવશે. વાત 2 સિદ્ધ કરવી છે. એક અપ્રતિબુદ્ધ ક્યાં સુધી અને પ્રતિબુદ્ધ ક્યારે થશે, એ 2 વાત સિદ્ધ કરવી છે. ટીકાની વાત કરું છું હવે, બરાબર છે? તો જો પહેલું અપ્રતિબુદ્ધપણું બતાવવા માટે ઘડાનું દ્રષ્ટાંત આપ્યું છે. શાનું આપ્યું છે? દ્રષ્ટાંત. અને પ્રતિબુદ્ધપણું સિદ્ધ કરવા માટે, બતાવવા માટે એમને દર્પણનું દ્રષ્ટાંત આપ્યું છે. શાનું? દર્પણનું. તો આપણે 13 લાઈનમાંથી 3 ભાગ પાડ્યા. તો પહેલી 4 લાઈન છે એમાં દ્રષ્ટાંત છે. ખાલી એમાં શું છે? ફક્ત ને ફક્ત દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંતમાં ઘડાનું દ્રષ્ટાંત આપ્યું છે. શાનું આપ્યું છે? ઘડાનું દ્રષ્ટાંત આપ્યું છે. પછી 5 લાઈન છે. એ 5 લાઈનમાં દ્રષ્ટાંત બતાવ્યું છે. એટલે કે આ જીવ અપ્રતિબુદ્ધ કેમ થાય, કેમ છે, કેવી રીતે છે, એ વાત બતાવી. ક્યાં સુધી છે એ વાત આવશે. અને પછી કેટલી લાઈન રહી? 4 લાઈન. એમાં પ્રતિબુદ્ધપણું કેવી રીતે થાય એ બતાવવું છે. એટલે પહેલા અનુભૂતિ બતાવી છે, એ દ્રષ્ટાંતમાં ઘડાની બતાવી. બીજામાં આત્માની કર્મ નો કર્મ સાથે અનુભૂતિ બતાવી, અભેદની. તો એમાં અપ્રતિબુદ્ધપણું બતાવ્યું. અને પછી જે અનુભૂતિ બતાવી એ ભેદ જ્ઞાનની, ભિન્નપણાની, અભેદની અનુભૂતિ, હવે ભેદની અનુભૂતિ બતાવી, એટલે પ્રતિબુદ્ધ થયો. જો એને આપણે સમજીશું થોડું. કે જો પહેલી ટીકા છે ને, હવે તમને ખ્યાલ આવી જાવ. પહેલી ટીકાની કેટલી વાર લાઈન વાંચીશું આપણે? 4 લાઈન. એ 4 લાઈનમાં શું છે? દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત શાનું છે? ઘડાનું છે. ઘડામાં શું બતાવી છે? અભેદની અનુભૂતિ. બરાબર છે? અભેદની અનુભૂતિ શબ્દ 3 વાર આવશે. બરાબર? તો ઘડાની કોની સાથે અભેદની અનુભૂતિ થાય છે આ જીવને? તો ઘડા છે ને, ઘડાને એના જે સ્પર્શ રસ ગુણ હોય ને, એનો આકાર, ઘડાનો આકાર, એની સાથે એની અભેદની અનુભૂતિ છે. તમે સમજો, કોઈ પણ વસ્તુ હોય, એ વસ્તુને એનો ગુણ હોય, એ ગુણ અને વસ્તુ અભેદ એક અની અનુભૂતિ થાય. ભિન્ન ના હોય. જેમ દૂધ હોય ને, તો દૂધ એક વસ્તુ લીધી. દૂધની મીઠાશ છે ને ચીકાશ છે. દૂધમાં ઓરિજિનલ ખાંડ નાખે એ મીઠાશ નહીં, એ જે ભાસના આચરણમાંથી આવે ને એ વખતે એની જે મીઠાશ છે ને ચીકાશ છે. હવે કોઈ કે મારે આચરણમાંથી દૂધ તો લઉં, પણ એમાં મીઠાશ ને ચીકાશ ના જોઈએ. એટલે મીઠાશ, ચીકાશ, સફેદી ના જોઈએ, ખાલી દૂધ આવવું જોઈએ, તેવું શક્ય નથી. એ જે દેખાશે ને તમે, સફેદપણું, ચીકાશપણું જે દેખાશે એ દૂધ હશે. જે દૂધ દેખાય છે એ જ એની સફેદી અને એની ચીકાશ હશે. ખ્યાલ આવ્યો ને? તો ત્યાં જેમ અભેદની અનુભૂતિ થાય છે, તો કોઈ પણ વસ્તુની એના ગુણો સાથે અભેદની અનુભૂતિ થાય છે. આપણને કેવી થાય છે? અભેદની અનુભૂતિ. તો અહીંયા ઘડાની વાત લીધી છે. તો ઘડો લીધો અને ઘડાના ગુણ લીધા. ઘડાના શું લીધા? ગુણ લીધા. તો જો ત્યાં ગાડી ગુણ લીધા, તો આપણે ટીકા વાંચીએ છીએ, 4 લાઈન વાંચીએ છીએ. તો કેવી અનુભૂતિ અભેદની થાય છે એ જ ખાલી તમારે યાદ રાખવાનું છે. કે જેવી રીતે સ્પર્શ, રસ, ગંધ, વણ આદિ ભાવોમાં, જો પહેલા એના ગુણ લીધા, ભાવ લીધા, તથા પહોળું, તળિયું, પેટાળ આદિ આકારે પરિણમિત થયેલા પૂતગલ સ્કંદોમાં આ પ્રદેશત્વ ગુણ લીધો, આકાર લઈ લીધો. એના આકારમાં પૂતગલ સ્કંદોમાં આ ગળો છે. જેમ આ દૂધ છે, આ પાણી નથી, પાણીને દૂધ, આ સફેદ છે તે દૂધ છે. એટલે સફેદ ને દૂધમાં અભેદની અનુભૂતિ થઈ. એમ આકાર જોયો ને, જેમ આપણે ઘરે વાસણ હોય તો આપણે જમવા બેઠા તો આ થાળી કહેવાય, આ વાડકી બાઉલ કહેવાય, આ ગ્લાસ કહેવાય. એ શાનાથી ખબર પડશે આપણને? આકારથી જુદું પડશે. કે આપણે જેને થાળી કીધી એને થાળીના આકાર સાથે અભેદપણું છે. ગ્લાસ કીધું એને ગ્લાસના આકાર સાથે શું છે? અભેદપણું. એમ ઘડો કીધું તો ઘડો એના આકાર સાથે એની શું છે? અભેદપણું છે. તો આ ઘડો છે. એમ ઘડામાં અથવા અને
આ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણમિત પૂતગલ કંદોમાં કે આ ગળો છે બસ, અને ગળામાં આ છે બસ, એ રીતે વસ્તુના અભેદની અનુભૂતિ થાય છે. તો આ તો જો એક દ્રષ્ટાંત બતાવ્યું. હવે ત્યાં અનુભૂતિ થઈ એ તો સાચી છે. હવે અહીંયા અપ્રતિબુદ્ધ અજ્ઞાન કેમ થાય છે કે અહીંયા ત્યાં વસ્તુ ને એના ગુણ હતા. અહીંયા વસ્તુ તરીકે આત્મા લીધો અને સામે બીજી પાર્ટીમાં કોણ લીધું છે? એના ગુણ કે એનું બીજું એના ગુણ નથી લીધા, બીજા પરદ્રવ્ય લીધે કર્મ નો કર્મ લીધા છે. એટલે જો હવે બાકીની 5 લાઈનોમાં કેવી અભેદની જ અનુભૂતિ કરે છે અપ્રતિબુદ્ધપણામાં, પણ કોની સાથે કરે છે કે જેવી રીતે ત્યાં દ્રષ્ટાંતમાં ગળાની એના ભાવો સાથે અભેદની અનુભૂતિ થાય છે તેવી રીતે હવે બાકીની 5 લાઈન કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ, આ બધી એક જ પાર્ટીની વાત છે કે જેઓ બધા કોના પરિણામ છે? પૂતગલના પરિણામ છે, અને આત્માનો તિરસ્કાર કરનારા છે. જો આ 2 વિશેષ વાક્યો લખ્યા, વિશેષતા લખી કે એક તો પૂતગલના પરિણામ કીધા અને આત્માનો તિરસ્કાર કરનાર કીધા. કેમ કે અહીંયા વાંચવાથી જ ખ્યાલ આવે કે આ પાર્ટી બીજી છે, કારણ કે હું તો જીવ છું, હું જીવની પાર્ટીમાં આવું, અને આને આ કર્મ નો કર્મને પૂતગલના પરિણામ કહી દીધા. એમાં શું લીધું? કર્મ એટલે મોહ આદિ અને અંતરંગ પરિણામ, અને નો કર્મ એટલે શરીર આદિ બાહ્ય વસ્તુ, જેઓ કોના પરિણામ છે? પૂતગલના પરિણામ છે એક વાત, અને આત્માનો તિરસ્કાર કરનારા છે. એટલે જે તિરસ્કાર કરનારા હોય એ આપણા હોય નહીં એટલો એને ખ્યાલ આવી જાય, બરાબર. તેમનામાં એમાં કર્મ નો કર્મમાં આ હું છું એમ આત્મામાં, અને એ જ વસ્તુ ફરી આ કર્મ મોહ આદિ અંતરંગ તથા નો કર્મ શરીર આદિ બહિરંગ આત્મ તિરસ્કારી પૂતગલ પરિણામો છે. મારામાં એ છે ને એનામાં હું છું એમ વસ્તુના અભેદની જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા કેવો છે? અપ્રતિબુદ્ધ છે. કેમ કે એ છે પોતાથી અન્ય અને માન્યા અનન્ય છે, ભેદ ભિન્ન અને માન્યા અભેદ એવી અનુભૂતિ કરી માટે એનું અપ્રતિબુદ્ધપણું છે. તો જો 4 લાઈન ને 5 લાઈન 9 લાઈન થઈ, કેટલી લાઈન રહી? 4 લાઈન. એમાં પણ અનુભૂતિ આવશે, પણ એમાં કેવી અનુભૂતિ આવશે? એમાં આ પરદ્રવ્ય સાથે ભિન્નતાની અનુભૂતિ થશે, ભેદ વિજ્ઞાન વાળી અનુભૂતિ થશે. એવી અનુભૂતિ ઉત્પન્ન થશે તારે એ પ્રતિબુદ્ધ કે અપ્રતિબુદ્ધ? નહીં, તો તારે પ્રતિબુદ્ધ એટલે જ્ઞાની થશે. તો જો એના માટે હવે બીજું દ્રષ્ટાંત બાકી હતું ને, અહીંયા હવે દર્પણનું દ્રષ્ટાંત આવશે. દર્પણનું દ્રષ્ટાંત જો તમે સમજો, હું પહેલા થોડું સમજાયેલું પછી વાંચીશું કે જેમ દર્પણ છે, સમજો આ એક બાજુ દિવાલ છે ને એક બાજુ દર્પણ છે, બરાબર છે. તો આ દર્પણ છે એવું કઈ રીતે નક્કી કરીશું કે દિવાલમાં આપણું મોઢું નહીં દેખાય, દર્પણમાં શું દેખાશે? આપણું મોઢું દેખાશે. મતલબ એનો શું થયો કે એ જે મોઢું દેખાડે છે એ દર્પણ છે, મતલબ જ્યાં સ્વસ્થતા છે તે મોઢું દેખાય છે. તો એક તો દર્પણ છે, તો દર્પણની શું છે? સ્વસ્થતા છે. એક વાત તમે સમજો, દર્પણની સ્વસ્થતા. બીજું સમજો કે સામે દિવાલ છે તે અગ્નિ પ્રગટાઈ છે. તો ત્યાં અગ્નિ છે તો ત્યાંની જ્વાળા થશે કે નહીં થાય? અગ્નિ છે તો જ્વાળા પણ થશે. ત્યાં ઉષ્ણતા હશે કે નહીં હોય? હશે. અચ્છા, હવે દર્પણ છે એની સ્વસ્થતા છે, તો એમાં અગ્નિ દેખાય કે ના દેખાય? એમાં જ્વાળા હોય કે ના હોય? ઉષ્ણતા હોય કે ના હોય? દેખાવાની વાત છે તો દેખાય છે. તો દર્પણમાં હવે કેટલી વસ્તુ દેખાય? એક સ્વસ્થતા, એક જ્વાળા અને ઉષ્ણતા. તો છે એ બધું દર્પણમાં એની સ્વસ્થતા પણ છે, જ્વાળા પણ છે અને ઉષ્ણતા પણ છે. હવે જો આ દર્પણમાં દ્રષ્ટાંતથી શું સમજાવવું છે કે એક તો આ દર્પણ છે એવું હોય, એક જ્ઞાન દર્પણ છે. શું છે? જ્ઞાન દર્પણ છે. તો જ્ઞાનની જ્ઞાતુતા, જ્ઞાનની શું છે? જ્ઞાતુપા. એટલે જેમ સ્વસ્થતા છે ને એમ જ્ઞાનમાં જાણવું એવી જ્ઞાતુતા એક વાત. બીજું, જેમ અગ્નિ હતી ને એમ કર્મનું કર્મ પણ છે, જ્યાં જીવ છે ત્યાં. તો એ કર્મનું કર્મ પણ અંદર દેખાય છે. જેમ સામે અગ્નિ હતી તો એની જ્વાળાની ઉષ્ણતા દર્પણમાં દેખાતી હતી, એમ કર્મનું કર્મ છે તો એ પણ અંદર પ્રતિભા છે, એનો પ્રતિબિંબ એને પ્રતિબિંબિત થાય છે. તો આત્મામાં જ્ઞાતુતા એટલે જાણપણું, જ્ઞાતુતા, પછી કર્મ અને નો કર્મ પણ આત્મામાં દેખાય છે. હવે એક નક્કી કરો, 2 પાર્ટી ઊભી થઈ ગઈ. એક દર્પણ બતાવ્યું દ્રષ્ટાંતમાં છે ને આ બાજુ સિદ્ધાંતમાં આત્મા લીધો. તો દર્પણમાં જે 3 વસ્તુ છે એમાં દર્પણનું શું ને બીજી પાર્ટીનું શું? તો જો દર્પણમાં સ્વસ્થતા છે તો કોની છે? દર્પણની છે. અને ઉષ્ણતા અને જ્વાળા છે કોની છે? અગ્નિની છે. એમ હવે આજે આત્મામાં જ્ઞાતુતા તો મારી પોતાની છે, જાણવું તો મારું પોતાનું છે. અને કર્મનો કર્મ જે દેખાય છે, હવે કર્મનો કર્મમાં શું આવશે?
નો કર્મમાં શરીર આદિ બાહ્ય વસ્તુ હોય, અને કર્મમાં જ્ઞાનાવરણાદી 8 કર્મ ને રાગાદી વિભાવ, એ બધું નો કર્મ છે. તો જ્ઞાતુતા તો આત્માની છે, અને આ કર્મ નો કર્મ કોના છે? પૂતગલના છે. અગ્નિની જગ્યાએ શું લઈ લીધું? પૂતગલ. જેમ આ બાજુ દર્પણમાં સ્વસ્થતા તો દર્પણની છે, સ્વસ્થતા તો કોની છે? દર્પણની છે. અને જ્વાળા ને ઉષ્ણતા કોની છે? અગ્નિની છે. એમાં આત્માની વાત કરો, આત્માનું દર્પણ, તો એની અંદર જ્ઞાતુતા તો આત્માની છે, અને જે આ કર્મ નો કર્મ જે અંદર જણાય છે ને, એ કોના છે? અગ્નિની જેમ પૂતગલના છે. એ વસ્તુ અહીંયા બાકીની 4 લાઈનમાં સમજાય. તો આવી ભેદ જ્ઞાન, આવી જેની ભેદ જ્ઞાન જેનું મૂળ છે, એવી જયારે અનુભૂતિ થશે ત્યારે એ પ્રતિબુદ્ધ થશે. એટલે જે પ્રશ્ન હતો ને પહેલા, તે અપ્રતિબુદ્ધની વાત તો આગળ કરી દીધી, અને પછી પ્રતિબુદ્ધ ક્યારે થશે વિશેષ રૂપે ટીકામાં અને ભાવાર્થમાં લખ્યું છે, એ વાત અહીં આવી ગઈ. તો જો શું કહે છે, બાકીની છેલ્લી 4 લાઈન વાંચે છે, એમાં 13મી છેલ્લી લાઈનમાં અનુભૂતિ શબ્દ પડ્યો છે. એક તો પહેલી 4 લાઈનમાં, ચોથી લાઈનમાં અનુભૂતિ શબ્દ હતો, પછી જે 5 લાઈન આવી એમાં 9મી લાઈનમાં અનુભૂતિ શબ્દ આવ્યો, અને બાકીની 4 લાઈન આવી એટલે એમાં છેલ્લી 13મી લાઈન આવી, ચોથી લાઈન એટલે 13મી, એની અંદર અનુભૂતિ શબ્દ આવ્યો. તો જો હવે બાકીની પ્રતિબુદ્ધ માટેની 4 લાઈન વાક્ય છે. અને જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની સ્વપરના આકારોની પ્રતિભાસ કરનારી સ્વસ્થતા જ છે, સ્વસ્થતા જ છે, એની તો દર્પણની તો શું છે? માત્ર સ્વસ્થતા જ છે. સ્વની જે પ્રતિભાસ કરનારી સ્વસ્થતા જ છે. અને પરમાં શું લેશો? અને ઉષ્ણતા તથા જ્વાલા અગ્નિની છે. કોની છે? અગ્નિની. તો એ અંદર આવે અગ્નિની જ્વાળા ઉષ્ણતા કે ના? તો શું આવે? માત્ર એની પ્રતિભાસ આવે. શું આવે? એનો પ્રતિભાસ આવે. એનો શું થાય? પ્રતિભાસ. એટલે લખ્યું કે જેમ રૂપી દર્પણની સ્વ એટલે સ્વની સ્વસ્થતા, દર્પણની વાત ચાલે છે, અને પર એટલે અગ્નિની ઉષ્ણતાને જ્વાલા. એટલે જો જેમ રૂપી દર્પણની સ્વપરના આકારોની પ્રતિભાસ કરનારી સ્વસ્થતા જ છે રૂપી દર્પણની, અને ઉષ્ણતા થતા જ્વાળા જે પ્રતિભાસ થાય છે કોની છે? અગ્નિની છે. આ દ્રષ્ટાંત થયું પ્રતિબુદ્ધ માટેનું. તેવી જ રીતે અરૂપી આત્માની તો જો દર્પણ રૂપી હતું, આત્મા કેવું લીધો? અરૂપી લીધો. અરૂપી આત્માનું તો પોતાને અને પરને જાણનારી જ્ઞાતુતા જ્ઞાતાપણું જ છે. પોતાને પણ જાણે છે, અને પર એવા કર્મ નો કર્મ પૂતગલના પરિણામ છે એને પણ જાણે છે. એ જાણવું, જ્ઞાતુતા જ્ઞાતાપણું એ જ આત્માનું છે. અને જે કર્મ નો કર્મ દેખાય છે, જે કર્મ નો કર્મ છે એ તો પૂતગલના છે. એ કોના છે? પૂતગલના છે. એમ પોતાથી અથવા પરના ઉપદેશથી, જો પોતાથી અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે. જો પોતાથી અથવા પરના ઉપદેશથી એમ લખ્યું ને, તો આગળ જે પ્રશ્નો હતા ને ઉપોદઘાતની ઉપર 17-18 ગાથાની બીજી ટીકામાં, ત્યાં પ્રશ્ન હતો ને, તો એક તો 17-18 ગાથાની ટીકાને બતાવવાનો હતો, અને બીજો આના ઉપોદઘાત રૂપી હતો. અને આપણે જે ચાલે છે તો ત્રીજો પ્રશ્ન છે, તો ત્યાં બી લખ્યું છે, ત્યાં ઉદાહરણ આપ્યું છે, જેમ કોઈ માણસ સૂઈ ગયો છે, હવે સ્વયં જાગે કાં તો કોઈ જગાડે તારે જાગે. તો અહીંયા જાગવું એટલે ભેદ જ્ઞાનની અનુભૂતિ કરવી, ભેદ જ્ઞાનની અનુભૂતિ. તો કાં તો સ્વયં, અહીંયા શું લખ્યું છે? પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જે આત્મા પ્રતિબુદ્ધ થશે. એટલે આપણે જોયું ને આમાં કે કોઈ પણ વસ્તુ હોય એને એના ગુણો સાથે અભેદ હોય, અભેદપણું હોય. એટલે ઘડો અને ઘડાના ગુણ લીધા દ્રષ્ટાંતમાં, તો અભેદની અનુભૂતિ લીધી. હવે આત્મા છે એને અભેદની અનુભૂતિ તો થાય છે જીવને, આત્માની, પણ કોની સાથે થાય છે? પરદ્રવ્ય થશે, કર્મ નો કર્મ સાથે થાય છે. એટલે અહીંયા એમ કીધું જ્યાં સુધી આત્માને કર્મ નો કર્મ સાથે અભેદની અનુભૂતિ છે ત્યાં સુધી એને અપ્રતિબુદ્ધપણું છે. એમ કરીને એનું અજ્ઞાનપણું ક્યાં સુધી રહે છે સિદ્ધ કર્યું. અને જ્યારે એ પણ સિદ્ધ કર્યું કે જ્યારે આ આત્મા કર્મ નો કર્મ વચ્ચે ભેદની ઉત્પત્તિ થશે, ભેદની અનુભૂતિ ઉત્પન્ન થશે આત્માને, ત્યારે આત્મા શું થશે? પ્રતિબુદ્ધ થશે. મતલબ આત્માને કર્મનો કર્મ સાથે જ્યાં સુધી અભેદની અનુભૂતિ છે ત્યાં સુધી અપ્રતિબુદ્ધ અજ્ઞાની છે, અને જ્યારે આત્માને કર્મનો કર્મની સાથે ભેદની અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે પ્રતિબુદ્ધ થશે, જ્ઞાની થશે. એટલે આપણે જોયું નો કર્મ એટલે દેહ મન વાણી,
દ્રવ્ય કર્મ એટલે જ્ઞાન આવરનારી 8 કર્મ, અને ભાવ કર્મ એટલે રાગાદી વિભાવ પરિણામ. એટલે આ શરીરને, કર્મને અને રાગાદી ભાવોને સ્પષ્ટપણે આ ગાથામાં પૂતગલના પરિણામ કીધા. ઘણાને થાય ને, રાગને પૂતગલ કેમ કીધો, રાગને પૂતગલ કેમ કીધો, એ આમાં ખુલાસો આવી જાય છે ટીકાની 10મી લાઈનમાં, શરૂઆતની બીજી જ લાઈનમાં છે કે એ પૂતગલના પરિણામ છે. મતલબ જે અપ્રતિબુદ્ધપણું બતાવવું છે ને, એટલે 6ઠી લાઈનમાં આવશે કે રાગાદી એટલે આ પૂતગલના પરિણામ કહી દીધા. રાગાદી પૂતગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે. કેમ કે જીવ જે નો કર્મ એવા શરીર આદિનું સંયોગનું લખ કરે છે, એટલે નો કર્મનું લખ કરે છે કર્મના ઉદયમાં જોઈએ, દ્રવ્ય કર્મના ઉદયમાં, તો એને ભાવ કર્મ એટલે રાગાદી ભાવ થાય છે, અને રાગથી એને બંધ થાય છે, દુર્ગતિ થાય છે, માટે એને આત્માનો તિરસ્કાર કરનાર પરિણામ કીધા. ગુરુદેવશ્રીએ ખુલાસો કરેલો છે. હવે આ જીવ જે બંધન છે ને, ખરેખર એ શરીરથી કે કર્મથી બંધન નથી, અજ્ઞાનથી બંધાય છે. અજ્ઞાન શું છે? પરને પોતાનું માને અજ્ઞાન છે. અજ્ઞાનથી રાગ થાય છે, અને રાગથી શું થાય છે? બંધ થાય છે. જેમ વાદળાનું બંધાવું એટલું જ છે કે મુઠ્ઠી છોડતો નથી, પોપટનું બંધાવું એટલું છે કે નલિયંત્ર છોડતો નથી, એમ આ જીવનું બંધાવું એટલું છે કે પરને પોતાનું માનવાનું છોડતો નથી. જો વાંદરો મુઠ્ઠી છોડે તો છૂટો જ છે, પોપટ નલિયંત્ર છોડે તો છૂટો જ છે, ઉડી જાય. એમાં આત્મા પરને પોતાનું માનવાનું છોડી દે તો અજ્ઞાન દૂર થઈ જાય, તે છૂટો જ છે. તો એ કેવો છે? છૂટો જ છે. તો આ અજ્ઞાનજનિત ભાવ છે, એ બધા જે રાગ ભાવ છે એ વિભાવ છે. શું છે? બધા વિભાવ ભાવ છે. વિભાવ બેન છે ને વચનામૃતમાં કહે છે કે વિભાવ ગમતો નથી, કારણ કે તે સ્વભાવ નથી, એક વાત, અને વિભાવનો નાશ થાય છે, 2 વાત. શું લખી? વિભાવ ગમતો નથી. કેમ? 2 કારણ આપે. એક તો એ સ્વભાવ નથી, અને મોક્ષ થતા એનો શું થઈ જાય છે? વિભાવનો નાશ થઈ જાય છે. આમ વિભાવ તકતો નથી, માટે વિભાવ અમને ગમતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી બી દૃષ્ટાંત આપતા હતા ને, સુંદર રૂપા ભાવસારનું, કે એને પણ એક ટેવ હતી કે આ જીવ છે ને, રાગ સહિત વિનય પાઠમાં આપણે બોલીએ છીએ, રાગ સહિત જગમે રૂલ્યો, મિલે સરાગી દેવ, વીત રાગ ભેટ્યો હવે, મેટો રાગ કુટેવા. રાગ કરવી એ કુટેવ છે, અનાદિથી ચાલે, અને જ્યાં જાય એને મળ્યા બધા એ સરાગી દેવ મળ્યા, પણ હવે તો આપણને વિતરાગી દેવ મળ્યા. આપણે આ રાગ કુટેવ છોડવી જોઈએ. તો આવી રાગ કરવાની આને કુટેવ પડેલી છે. તો સુંદર રૂપા ભાવસા છે, એને પણ એક ટેવ હતી. નાકમાં આંગળી નાખે, ઊંઘા મેલ કાઢે, પછી આમ ગોળી બનાવે અને જીભ ઉપર મૂકીને દાંતથી દબાવે. બધા કે તું આ શું કરે છે? તારું નામ સુંદર, તારા પપ્પાનું નામ રૂપા, તું ભાવ સાર, અને આવું શું કરે છે? આવું ગંદુ શું કરે? તો કે મને ટેવ પડી છે. આ તો દ્રષ્ટાંત છે. એમ સિદ્ધાંતમાં સમજાવે છે કે શુદ્ધાતમ તેરા નામ, તારું નામ અર્યંસિત તારા પિતા, અને તું ભાવ સાર એટલે જ્ઞાન આનંદ સ્વરૂપ, અને આ મલિન રાગ કેમ કરે છે? અજ્ઞાની કહે છે મને ટેવ પડી છે. બીજું ઉદાહરણ પણ આપતા હતા. મે જૂનની ગરમીમાં 6-8 મહિનાનું બાળક હોય, નીચે બધું તપેલું હોય, ઉપરથી ગરમી પડતી હોય, એને ડાયરિયા થયો હોય, તો આમ હાથ ફેરવે એટલે એને સારું લાગે. તો ખાલી હાથ ફેરવાથી અટકે નહીં, પાછું એને બધે શું કરે? શરીર ઉપર ચોપડે, તો એને સારું લાગે છે. એમાં આને રાગ કરવો, રાગમાં રમવું અજ્ઞાનીને સારું લાગે છે, અને એને આવી શું પડી છે? ટેવ પડી છે. પણ વીત રાગ ભેટ્યો હવે, મેટો રાગ કુટેવ. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ લખ્યું છે કે એને એમ થઈ ગયું છે કે આ પરદ્રવ્યથી હું સુખી છું, અને એનો રાગ છે, એ રાગમાં એને રસ પડે છે, એનો ભ્રમ છે. એટલે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કીધું છે કે આ આત્માને જે જ્ઞાન નથી ને, એટલે એને આ પરપદાર્થ મારા છે એવો ભ્રમ થઈ ગયો છે, અને એના કારણે રાગ કરીને દુઃખી થાય છે. હવે ભ્રમજનિત દુઃખ દૂર કરવાનો ઉપાય ભ્રમ દૂર કરવો છે. ખાલી ભ્રમ છોડી દે કે આ પરદ્રવ્યો મારા છે, એવો ભ્રમ છોડી દે તો રાગાદી પણ મટી જાય, અજ્ઞાન પણ મટી જાય, અને સંસાર પરિભ્રમણ દુઃખનું શું થઈ જાય? અંત આવી જાય. ગુરુદેવ એક સરસ વાત કરે છે કે માખી કેવડી હોય? નાની. તો એક માખી જેવું પ્રાણી પણ સાકરના સ્વાદને અને અફીણના સ્વાદના ભેદને જાણે છે. પણ આજે આ પ્રતિબુદ્ધ અજ્ઞાની એવો થઈ ગયો છે, મોહ મહામદ પીયો અનાદિ, કે સ્વ અને પરના સ્વાદનો ભેદ કરી શકતો નથી. એ રાગ અને જ્ઞાન 2 જુદા છે,
તો એનો જે સ્વાદ છે એ પણ અલગ છે, છતાં પણ એનો ભેદ કરી શકતું નથી. ગાથા 97 છે, એમાં કુંકુન આચાર્ય દેવ કહે છે કે અજ્ઞાનીને આ ભેદ સંવેદન શક્તિ છે ને, ભેદ જ્ઞાન કરવાની શક્તિ, ભેદ સંવેદન શક્તિ એ બીડાઈ ગઈ છે. તેથી એ પોતાના વિજ્ઞાનગન સ્વભાવને ભૂલી ગયો છે. એટલે હવે એને જો કે રાગ અને આત્માનો સ્વાદ છે ને અલગ અલગ, કે આત્માનો રસ તો અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો અત્યંત મધુર જે ચૈતન્ય, તે એક જ એનો રસ છે, જેનો રસ છે એવો આત્મા છે. અને કષાયો એનાથી ભિન્ન રસવાળા કષાયેલા બે સ્વાદ છે. જીવ આ ભેદ જાણતો નથી, બસ ત્યાં સુધી એ અપ્રતિભૂત છે. અને જ્યારે એને ભેદની અનુભૂતિ થશે ત્યારે પ્રતિબુદ્ધ થશે. જેમ આપણને શૈલેષભાઈ ઉદાહરણ આપે છે કે કોઈ શેરડીના ટુકડા આપે આપણને, કૂચા શેરડી આપે તો આપણે એને રસ ખાઈ જઈએ અને કૂચાને શું કરીએ, જુદા કરી દઈએ છીએ. જેવી રીતે હાથી હોય એને ચૂરમાના લાડુ ને ઘાસ આપો તો એ બધું સાથે ખાઈ જાય. કેમ કે એને ચૂરમાના લાડુના મીઠા સ્વાદનો અને ઘાસના ફીકા સ્વાદનો એને ખબર નથી. એના માટે બે પ્રિય લાઈન છે, એ મને બી ખૂબ ગમે છે, તો આપણે એ બી લઈશું. हाथी एक घास दोनों को एक मेक कर खाता है. જો હાથીની વાત કરીએ, આ કે હાથીથી કમ નથી. હાથી એક એટલે શેરડી, ઘાસ દોનો કો એક મેક કર ખાતા है. हाथी एक घास दोनों को एक मेक कर खाता है. स्वाद कहा फीके मीठे का सबको साथ ચબાતા હૈ. હા, તો હાથીએ ભૂલ કરી, હાથીની. હવે અહીંયા શું ભૂલ થાય છે અપ્રતિબુદ્ધ અજ્ઞાનીને? રાગ ઓર ચૈતન્ય એક સા जिसको अनुभव आता है उसको कैसे मिले आत्मा वह संसार कमाता है. જેને હજુ આ રાગ અને ચૈતન્યનો એક અનુભવ આવે છે, બેના સ્વાદનો ફેર નથી, અને આત્મા ક્યાંથી મળે, આત્માનું જ્ઞાન ક્યાંથી થાય, આત્માનો અનુભવ ક્યાંથી થાય, અતિન્દ્રિય આનંદનો સુખ ક્યાંથી આવે, અને સંસારનો અંત, સંસારના દુઃખનો અંત ક્યાંથી આવે. એટલે આના પછી 19 પછી 20, 21, 22માં અપ્રતિબુદ્ધનું લક્ષણ બતાવ્યું છે. હું આ અને આ હું છું, આનો અને છે મારું આ. જાય નો કર્મ કર્મે હું માવરી કર્મ. જેને આવી છે ને એ બુદ્ધિ છે ને, મતલબ આ જે 21, 22, 23 આપણો ટાઈમ સવાવે ગાથા વાંચતા નથી, એમાં અપ્રતિબુદ્ધના લક્ષણો બતાવે છે. હું આ અને આ હું છું, આનો અને છે મારું આ. જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર સચિત અગર અચિતવા. હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગતકાળમાં. વળી આ થશે મારું અને એનો હું થઈશ ભવિષ્યમાં. અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂઢ આચરે. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. આગળ બી સરસ 23, 24, 25 ગાથામાં બી જે પૂતગલ દ્રવ્યને પોતાનું માને છે એને સમજાવ્યો છે, થોડો ઠપકો પણ આપ્યો છે. હે દુરાત્મન, આવા જીવોને કીધું, હે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર. જે જીવો પૂતગલ દ્રવ્યને પોતાનું માને છે એવા અપ્રતિબુદ્ધને સમજાવે છે કે હે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર, જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ, હસ્તી એટલે હાથી, હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે, એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ. બોલો, કોની સાથે સરખાઈ દીધો? પશુ સાથે સરખાઈ દીધો. કર્મ નો કર્મ અને આત્માની અભેદની અનુભૂતિ છોડ, કારણ કે એમાં તારું અપ્રતિબુદ્ધપણું છે, અજ્ઞાન છે, એનાથી રાગ થાય છે, અને રાગની એકતાથી સંસારનું પરિભ્રમણ ઊભું થાય છે. ત્યાં સમજાવ્યું ને 20, 21, 22. યથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂઢ આચરે. સમૂઢ મૂળ કીધો ને, તો જો બીજો જીવ અધિકારની 39 થી 43 નંબરની ગાથા છે, એમાં પણ આવા જીવો છે ને જે કર્મનો કર્મ સાથે અભેદની અનુભૂતિ કરે છે. એવા અપ્રતિબુદ્ધ અજ્ઞાનીઓને જ્ઞાનીઓ શું કહે છે કે એને વિમૂઢ કીધા છે. એમાં વિમૂઢ કીધા છે. પુણ્ય પાપ અધિકાર જે છે ને આગળ એની 154 નંબરની ગાથામાં નામર્દ ને વીર્યહીન કીધા છે આવા જીવોને.
અને 47 શક્તિમાં છઠ્ઠી વીર્ય શક્તિમાં જે પોતાના આત્માના આશ્રય પોતાના વીર્યનું સ્ફુરાયમાન નથી કરતા એમને નપુંસક કીધા છે. અને શ્રીમદજીએ તો એમને કાયર અને પામર કીધા છે. એ તો વચના અમૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. આવા વિતરાગી ભગવાન મળ્યા, એમના આવા વિતરાગના પરમ શાંત આપવાવાળા એવા વચનો મળ્યા. પણ જે કાયર લોકો છે, આપણને હવે ઔષધ મળ્યા, પણ જે લોકો ઔષધિનું સેવન કરતા નથી એ બધા એમને બધા કાયર છે, એમને આ વચનો પ્રતિકૂળ છે. તો આપણે આવા જીનેન્દ્ર ભગવાનના વચનોનો આપણે અવગાહ કરી અને એ પ્રમાણે આપણું પરિણમન કરી અને આવું અપ્રતિબુદ્ધપણું આપણા જીવનમાંથી દૂર કરી અને પ્રતિબુદ્ધ જ્ઞાની થઈ અનંતકાળના સંસારનો આપણે અંત કરીએ. આપણો સમય થઈ ગયો છે, તો અહીંયા વિરામ લઈએ છીએ. જય જીનેન્દ્ર.